તો ગાઈઝ અમે આવી ગયા છે એ મંદિર જેના વિશે અમે વાત કરતા હતા. ધીસ ઇઝ જગતિયા મંદિર. અહીંયા એવું કહે છે કે માટીમાં બી દીવા થાય છે. વચ્ચે નોટ મૂકી હોય તો નોટ એમની એમ રહેશે, એને કાંઈ થતું નથી. એ બધું કરીને બતાવ્યું કે કેવી રીતે અહીંયા માતાજી હાજરા હજુર છે. તમે મિકેનિકલ એન્જિનિયર કર્યું? ધર્મ પુસ્તક વાંચ્યું શ્રીમદ ભાગવત ગીતા. હા, ત્યાંથી બધું અનુમાન થઈ ગયું. છેલ્લા એન્ડમાં એવું બી ખબર પડે કે ખરેખર આપણું કોઈ રિશ્તેદાર જ નથી, આપણા કોઈ સંબંધ જ નથી. ક્રૂઝ હોય ને, ફિશિંગ કરતા હોય, ક્રૂઝ હોય અંદર આવતા હોય તેમાંથી માછલીઓ ફેંકે કઈ જોયે સો ગાઈસ હવે હું તમને જે જગ્યાએ લઈ જઈ રહી છું, મને બી એના વિશે હજી ગયા અઠવાડિયે જ ખબર પડી છે. એન્ડ વી ઓલ આર સો ક્યુરિયસ ટુ નો. અમે એક એવી હવે એને ચમત્કારિક કહી શકાય કે સાયન્ટિફિક કહી શકાય, આઈ ડોન્ટ નો, એવી જગ્યાએ જઈ રહ્યા છે. અને ત્યાં શું સાયન્ટિફિક રીઝનથી એ થાય છે એ બી નથી ખબર, અને શું ચમત્કાર થાય છે એ અમે તમને ત્યાં જઈને બતાવીએ. સો સ્ટે ટ્યુન. આ જગ્યાનું નામ છે જગતિયા મંદિર, અને એને શું કામ જગતિયા કહેવાય છે એ તમને ત્યાં જઈને બતાવું. ઓકે, તો ગાઈઝ અમે આવી ગયા છે એ મંદિર જેના વિશે અમે વાત કરતા હતા. ધીસ ઇઝ જગતિયા મંદિર, જ્યાં અખંડ જ્યોત છે. ઝઘડુ શાહ આશ્રમ. ઝઘડુ શાહની વાર્તા તો ઘણાને ખબર હશે નહીં? હવે હમણાં તમને ટ્રાય કરીએ કે જે જાણીને અમે અહીંયા આવ્યા છે, જે જોવા માટે એ થાય છે કે નહીં. લેટ્સ ગો. આ એ જગ્યા છે. તમને હમણાં હું કહું કે હું શેની વાત કરી રહી છું. લેટ મી ફર્સ્ટ આસ્ક સમવન કે આ એ જ જગ્યા છે, પછી હું તમને જે કહું છું ને એ વાત કરીએ. હા, ઉપર ચા બની જાય, સો ગાઈઝ હું જે કહેતી હતી ને એ આ વસ્તુ હતી કે અહીંયા એવું કહે છે કે માટીમાં બી દીવા થાય છે. તમે થોડી રેત હટાવો તો ત્યાં દીવા થાય છે, અને એ દીવા ઉપર તમે આરામથી ચા બી બનાવો. તમે એમાં 100ની નોટ, 500ની નોટ કંઈ બી નાખો, એની ઉપર તમે ચા બનાવો અને ચા ઉતારો ને ત્યારે પૈસા જે નોટ છે એ આમ નામ હોય. તો શું અહીંયા શું થાય છે, શું કેવી રીતે થાય છે? માતાજીને અખંડ જ્યોત છે. અખંડ જ્યોત છે. હા, એક ગેસની બી જરૂર નથી, અંદરથી ગેસ ક્યાંથી આવે છે શું છે નથી ખબર નથી, પણ પ્રગટ થાય છે. ઉપર રસોઈ બનાવી તો બી બની જાય છે. ઓહો, ક્યાં વાત હે. હા, વચ્ચે નોટ મૂકી હોય તો નોટ એમની એમ રહેશે, એને કાંઈ થતું નથી. ઓહો, આવો ને, એમાં ચા બા બધું તમારે બનાવવું હોય તો બની જાય, રસોઈ બી બની જાય છે. ચલો ગાઈઝ એ જગ્યા જોઈને આવીએ આપણે. જો આ દેખાય છે ગાઈઝ, આ છે અખંડ જ્યોત, અને આ માટીમાં જ સળગી રહ્યું છે, અને અંદર બી એક છે. અને અહીંયા આગળ માતાજીની અખંડ જ્યોત છે. જો ગાઈઝ આ છે શેઠ ઝઘડુ શાહની સમાધિ, અને એવું કહેવાય છે કે આ મંદિરમાં 3 એવી અખંડ જ્યોત છે જે એમના સમયથી ચાલે છે. એક મેં તમને બહાર બતાવીએ, અને એક અહીંયા બી છે. ખાસ તમારા બધા માટે અમે અહીંયા પરમિશન લીધી છે, રિક્વેસ્ટ કરી છે કે તમને બી દર્શન કરાવીએ, તો આ અખંડ જ્યોતના તમે બી સૌ દર્શન કરી લો. આખી વાર્તા એમના વિશેની લખી છે. આ મંદિરની વિશેષતા શું છે, એનો પ્રયોગ શું છે, એ બધું જ. સો ખરેખર પ્રમાણ છે અહીંયા શું છે, અને હું તમને હમણાં આખું સમજાવું ડિટેલમાં કે અહીંયા અમે શું એક્સપિરિયન્સ કર્યું. ઓ માય ગોડ, હમણાં તમને કહું આખું. એક માણસ બંધ કરો, લઈ લીધો ને વિડીયો.
બાકી ચાલો બીજું પૂરું ન બને. કેવું બનાવેલું. હવા દર્શન આખા બાલખંડમાં નહીં થાય ખરા. બાકી આગ તો હાથથી ન જ જોઈએ. હવે તમારે અહીંયા આ બધા અભ્યાસ કર્યા પછી મને એવું લાગ્યું કે ખરેખર મનુષ્ય જીવન બરાબર નથી. એના કરતાં ભક્તિ લાયન જે છે એ બરાબર છે. કારણ કે શ્રીમદ ભાગવદ્ ગીતામાં બધું આખું જીવન ચરિત્ર બધું આવેલું છે. જેટલું વાંચો એટલું તમને જાણવાનું નવું નવું મળે. અને ખરેખર આપણા પાસે ટાઈમ હોય તો રોજ એકાદ અધ્યાય વાંચવું જોઈએ સવારમાં. તો એમાં આપણા મગજનો ફેરફાર થતો જાય. છેલ્લા એન્ડમાં એવું બી ખબર પડે કે ખરેખર આપણું કોઈ રિશ્તેદાર જ નથી, આપણા કોઈ સંબંધ જ નથી. સમાજમાં રહ્યા હોય તો એક જ સંબંધ ખાલી પતિ પત્નીનો. એ સિવાય કોઈ મા નહીં, કોઈ બાપ નહીં, કોઈ ભાઈ નહીં, કોઈ બહેન નહીં, કોઈ રિશ્તા નહીં સિવાય પત્ની અને પતિ. તો પણ તમને એવું ના થયું કે આમ એકદમ સરસ કંઈક જોબ કરીને કંઈક ઘર બંગલો ને લગ્ન કરવું ને બધું? નહીં, એમાં મેં કીધું ને તમે મિકેનિકલ એન્જિનિયર કર્યું? હા, ધર્મ પુસ્તક વાંચ્યું શ્રીમદ ભાગવદ્ ગીતા. હા, ત્યાંથી બધું અનુમાન થઈ ગયું કે જીવનમાં કોઈ વસ્તુ છે નહીં, કોઈ વસ્તુને લાલચ રાખવાની જરૂર નથી. તો તમે જુઓ, સૌથી પહેલાં કે આપણને કોને જન્મ આપો એ જ આપણને તો ખબર નથી. છે આપણને ખબર? કારણ કે આપણે તો ક્યાં જાણકારી જ નહોતી ને. આપણે ક્યાંથી પેદા થઈ આપણને તો ખબર નથી. એ બધા કે વાત અલગ છે. બાકી આપણે પોતાનો અનુભવ કરીએ તો આપણને પહેલાં કે ક્યાંથી આપણે આવ્યા એ રસ્તો તો આપણે જોયો નથી. બરાબર છે. તો પછી કેવી રીતના આવ્યા એ ખબર નથી. તો આપણું શરીર કોને બનાવ્યું એ ખબર છે? પરમાત્માએ. જન્મથી માતા પિતાએ દીધું. શરીર તો ભગવાને બનાવ્યું છે. આ ભગવાને શરીર કેમ બનાવ્યું? કે એમના કામ માટે. તો એનું શરીર, આપણું શરીર કેમ બનાવ્યું એ પહેલાં શોધો. એને શું જરૂર પડી આપણું શરીર બનાવવાની? કંઈક તો જરૂર હશે ને. સાચી વાત છે. નહીં તો કોણ બનાવે? તો આપણે એને પૂછવું જોઈએ કે તે મારું શરીર કેમ બનાવ્યું. તો એ સામે હોય તો આપણે પૂછી લઈએ, પણ સામે ન હોય તો પૂછવું જ નહીં. તો એને પૂછવા માટે આપણે ભક્તિ કરવી પડે. આપણે ભજન કરીએ તો પરમાત્મા આપણને મળે. તે આપણે એને પૂછીએ કે તે મારું શરીર કેમ બનાવ્યું. પછી રામ શબ્દ અલગ છે, રામનો મહિમા અલગ છે ને રામ નામનો મહિમા અલગ છે. હા, બહુ મજા આવી મહારાજ, બહુ મજા આવી વાત કરવાની. તમે આજે ખરેખર એટલી ઇમ્પોર્ટન્ટ વાત કીધી છે. અમે બધા વાંચતા તો હોઈએ છે, હું બી ભગવદ્ ગીતા વાંચું છું, પણ મંથન કરવું. હા, એક્ઝેક્ટલી એ જ કહેવા જતી હતી. યસ, મંથન ન કરે તો સમજ. હા, મતલબ જ નથી. હા, સાચી વાત છે. 5-6 વખત વાંચો ને ત્યાર પછી ખબર પડે તમને કે કે શ્રીમદ શું, ભાગવદ હા. ગીતા વસ્તુ શું છે. સાચી એ વાત 5-7 વખત વાંચો ત્યારે જ ખ્યાલ આવે. સાચી એકાદ વાત વખત વાંચવામાં કોઈ સંબંધ ન પડે. સો જે લોકો બી જોઈ રહ્યા છે, આઈ હોપ યુ આર ગેટિંગ ઇટ. મહારાજ આપણને જે કહી રહ્યા છે અને આપણા બધાને આ લાગુ પડે છે. વાંચવી તો જોઈએ જ, સાથે મંથન બી કરવાનું છે. અને એકવાર નહીં, 50 વાર નહીં, 500 વાર વાંચીશું ત્યારે ખ્યાલ આવશે. ત્યાં સુધી નહીં સમજ પડે. એ જી, વસ્તુ જી, જી. બહુ ઘેરી છે. ક્યાં બાત તો હે. આપણું શ્રીમદ ભાગવત 129 ભાષામાં લખાયેલું છે. કેટલી? 129 ભાષા. તો એનું કોઈ મહત્વ છે તો આટલી 100%, ભાષામાં લખાયું ને. 100%. નહીં તો કોણ લખી? એની શું જરૂર છે? સાચી વાત છે. વાહ, થેન્ક યુ સો મચ મહારાજ. બહુ બધું જાણવા મળ્યું. બસ આશીર્વાદ આપો અને મારા બધા વ્યુઅર્સને બી તમારા આશીર્વાદ આપો. સો તમે જે પ્રમાણે સાંભળ્યું એ પ્રમાણે બધી જ વાત તમે ઓલરેડી સાંભળી છે, એટલે મારે રિપીટ કરવાની જરૂર નથી.
બટ આઈ મસ્ટ સે અમે જે એક્સપિરિયન્સ કર્યું કે અહીંયા આ શેઠ જગડુશાનો આશ્રમ છે, એમનું મંદિર છે, જગતિયા મંદિર છે. અહીંયા 3 અખંડ જ્યોત છે જે એમના કાળથી અખંડ જ્યોત જલી રહી છે. અહીંયાનું સાયન્ટિફિક રીઝન નથી સમજાઈ રહ્યું, બટ કોઈક પ્રકારનો ગેસ આવી રહ્યો છે કે શું છે એ નથી સમજાતું. પણ અમને મહારાજે ત્યાં આખો એ બધું કરીને બતાવ્યું કે કેવી રીતે અહીંયા માતાજી હાજરા હજૂર છે. 24 કલાક આટલી મોટી જ્યોત જ્યાં જલી રહી હોય, જ્યાં પ્રગટ હોય, એ જ્યોતની આજુબાજુ જે પતરું છે અમે એને બી અડ્યું, જે ઘોડી મૂકેલી હતી એને બી અમે હાથથી પકડી. એ જ્યોતની ઉપર જે ઢાંકેલું હતું એ તો લાલઘૂમ થઈ જવું જોઈએ, રાઈટ? 24 કલાક બળે છે. અમે એને બી હાથથી પકડ્યું અને અમે જ્યોતને બી હાથથી પકડી. અમે જ્યોતને હાથથી આમ આવી રીતે હાથ ફેરવ્યો તો એ બુઝાઈ ગઈ અને ફરીથી પાછી થઈ ગઈ. એ જ્યોત ઉપર તમે ગમે એટલા પૈસા મૂકીને ફરી જ્યોત કરો, તમે એના પર ચા બનાવો, બધું પતાવી દો તો બી પછી જ્યારે તમે ઉંચકો તો નીચે જે પૈસા પડ્યા છે આમ નામ પડ્યા હોય છે. સો આ શું જાદુ છે, આ શું ચમત્કાર છે એ નથી ખબર, બટ આ જગ્યા જોઈને જે મજા આવી છે, જે આનંદ મળ્યો છે, સાક્ષાત માતાજીના અહીંયા દર્શન થયા એવું કહી શકાય. અહીંયા માતાજી જ્યોત રૂપે અને વાયુ રૂપે આપણને બધાને આશીર્વાદ આપે છે, જે અમે સાક્ષાત અત્યારે અનુભવ્યું. હવે આને ઘણા લોકો ઇલોજિકલ માનશે, સાયન્ટિફિક કહેશે, આઈ એમ શ્યોર હશે જ રીઝન્સ, બટ જેને આસ્થા છે એને છે. અમુક વસ્તુના જવાબ નથી એ નથી. સો જ્યાં સુધી કોઈ વસ્તુ ખબર નથી પડતી ત્યાં સુધી ના હું એમાં ડાઉટ કરું, ના ક્વેશ્ચન કરું, અથવા ના હું એને નકારી કાઢું. આઈ જસ્ટ ઓબ્ઝર્વ એન્ડ આઈ જસ્ટ ફોલો. સો અત્યાર માટે હું એટલું કહી શકું કે મને અહીંયા આગળ ખરેખર ખૂબ ડિવિનિટી ફીલ થઈ, આશીર્વાદ ફીલ થયા માતાજીના. અને આઈ એમ રિયલી બ્લેસ કે મને અહીંયા આ જગ્યા જોવાનો મોકો મળ્યો. અને આ જગ્યા મને કહેવા બદલ સૌથી પહેલાં તો જલ્પાને પ્રકાશભાઈને થેન્ક યુ કે એ મને ગયા વીક સાસણ લઈને આવ્યા, તો અમે સાથે આવ્યા. એમના થ્રુ અમે મળ્યા મનોજભાઈને, સાગરભાઈને. મનોજભાઈ, સાગરભાઈ અને ધર્મેશભાઈ જે અહીંયા સાસણ જ રહે છે, એમણે અમને આ જગ્યા વિશે કીધું હતું મને, અને જેથી કરીને અમે લોકો બધા આ જગ્યાએ આવી શક્યા. સો રિયલી થેન્ક યુ. ખરેખર બહુ ઇન્ટરેસ્ટિંગ જગ્યા છે એક્સપ્લોર કરવા માટે. સો ઇફ એટ ઓલ યુ ગાઈઝ આર ટ્રાવેલિંગ ટુ સાસણ, તમે જો ગીર ફરવા આવ્યા હોય, સાસણ ફરવા આવ્યા હોય, તો આ જગ્યાએ ચોક્કસથી એકવાર આવજો. આ છે એ મંદિર, જગડુશા આશ્રમ. અહીંયા લખ્યું છે ફોટો પાડવાની મનાઈ છે, બટ ડોન્ટ વરી, અમે પરમિશન લઈને, એમની પરવાનગી લઈને એમને હા પાડી પછી આ કરી રહ્યા છે. અને કમેન્ટમાં જણાવજો કે તમે આ મંદિરે આવ્યા છો કે નહીં, અને તમે આની જેવું કોઈ મંદિર જોયું છે કે નહીં.